જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કટકી કેરીનું અથાણું। એના માટે મેં અહીંયા 500 ગ્રામ કેરીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે। તમે જોઈ શકો છો, આ રીતના ટુકડા કરી લીધા છે। ગોળ લીધો છે, લાલ મરચું, હળદર અને વરિયાળી લીધી છે। આ અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ, એટલે ડાયરેક્ટ આપણે ગેસ ઉપર બનાવીશું। જો તડકા છાયામાં બનાવતા હોય તો પહેલાં હળદર મીઠામાં પલાળીને રાખવી પડે છે આપણા કેરીને, અને પાણી છૂટું પડે પછી આપણે ખાંડ નાખીને બનાવતા હોઈએ, પણ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે ડાયરેક્ટ જ આપણે લઈ લઈશું। તો ચાલો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈએ। અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે। મીઠાને આપણે શેકી લઈશું। હંમેશા કોઈ પણ અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ તો સ્ટીલની કઢાઈમાં જ બનાવવાનું, નહીતર એમાં જો આપણે એલ્યુમિનિયમની કઢાઈમાં બનાવીએ તો એને કાટની વાસ આવતી હોય, એટલે હંમેશા આ રીતે એલ્યુમિનિયમની કઢાઈમાં આપણે બનાવીશું। અને મીઠાને આપણે સરસ શેકી લઈશું, જેથી કરીને આપણું મીઠાની અંદર મોઇશ્ચર હોય જતું રહે અને આપણું અથાણું લાંબા સમય સુધી બગડે નહીં। 2 મિનિટ સુધી આપણે શેકી લીધું છે। હવે આપણે કેરીયામાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની છે, નહીતર આપણી કેરી બળી જશે। આ રીતે ધીમે ધીમે આપણે બધી કેરીને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો 2 જ મિનિટની અંદરથી આપણે પાણી છૂટું પડવા લાગ્યું છે। આપણે મીઠું નાખીએ એટલે બિલકુલ કેરી નીચે ચોટે નહીં અને પાણી છૂટવા લાગે। તો હવે આપણે ગોળ નાખી દઈશું। આપણે ઢાંકી અને 4 થી 5 મિનિટ સુધી રહેવા દઈશું। હવે આને આપણો ગોળ સરસ ઓગળી જાય। આપણી કેરીમાંથી કેટલું બધું પાણી છૂટું પડ્યું છે તમે જોઈ શકો છો। અને જો તમારે કેરી ચીપકતી હોય તો તમે 1 ચમચી જેટલું તેલ પણ નાખી શકો છો, પણ સિંગ તેલ નાખવાનું, કેમ કે અરસ્યું નહીં નાખવાનું। અરસ્યું આપણે નાખીએ તો એ અંદર શ્વાસ આવતી હોય, કેમ કે કટકી કેરી અથાણામાં આપણે તેલ વેલ કશું નાખતા નથી, એમને જ બનાવવાનું હોય। પણ જો જરાક ચીપકતું હોય તો તમે 1 ચમચી જેટલું તેલ નાખી શકો છો, પણ સિંગ તેલ નાખવાનું, કે કોઈ પણ ફ્લેવર વગરનું તેલ તમે નાખી શકો છો। તો હવે આપણે જે હળદર અને વરિયાળી લીધી છે એ નાખી દઈશું। મરચું આપણે અત્યારે નહીં નાખીએ, મરચું છેલ્લે નાખીશું, નહીં તો દાજી જશે। જો તમારે આચાર મસાલો નાખી અને કટકી કેરી અથાણું બનાવવું હોય તો પણ બનાવી શકો છો। ઢાંકી અને ફરીથી આપણે 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણો બધો ગોળ ઓગળી જાય અને આપણી કેરી પણ સરસ ચડી જાય। કેરી સરસ ચડી ગઈ છે અને ઘાટી થઈ ગઈ છે। અહીંયા આપણે 1 તારની ચાસણી થાય ત્યાં સુધી થવા દેવાનું છે। તો આપણે 1 તારની ચાસણી થઈ ગઈ છે અને સરસ મજાની આપણી કેરી ચડી ગઈ છે। હવે આપણે જે મરચું લીધું છે મરચું આપણે આમાં નાખી દઈશું, બધું સરસ મિક્સ કરી દઈશું। મેં અહીંયા મરચું 1 મોટી ચમચી લીધું છે। જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ મરચું નાખી શકો છો, એ તમારી પસંદ પ્રમાણે તમે ઓછું કે વધારે નાખી શકો છો। બધું સરસ મિક્સ કરી દઈશું અને 1 થી 2 કલાક સુધી આપણે સરસ એને ઠંડુ થવા દઈશું, પછી એરટાઈટ બેરણીમાં આપણે ભરી લઈશું। જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે। આમાં તમારે તજનો ટુકડો નાખવો હોય તો પણ નાખી શકો છો, લવિંગ નાખી શકો છો, પણ હું અહીંયા એકદમ સિમ્પલ રાખવાની છું, કશું જ બીજો મસાલો નથી નાખવાની। તમારી પસંદના ગરમ મસાલા તમે આમાં નાખી શકો છો। તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણું અથાણું બન્યું છે। આપણે ઠંડુ થાય એટલે એને હજુ વધારે ઘાટું થશે। તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું કટકી કેરીનું અથાણું, જે ઝટપટ બની જાય છે અને આખા વર્ષ સુધી એવું ને એવું રહે છે, બિલકુલ બગડતું નથી। તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આ રીતે કોઈ દિવસ બનાવ્યું છે કે નહીં। અને આ અથાણું એટલું મસ્ત બને છે કે તમે રોટલી, ભાખરી કે થેપલા સાથે ખાઈ શકો છો, અને નાના બાળકોને તો બહુ જ ભાવે છે। તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી ગમી કે નહીં। અને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
આવજો ને જય શ્રી કૃષ્ણ.